અજયસિંહ રણા આજ રોજ ન્યૂ જગન રામેશ્વર મહાદેવ મંદિર જે નાણા ખાતે આવેલ છે. દર વર્ષે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અહીં હોમાત્મક લઘુરુદ્રનું આયોજન થાય છે અને અહીંયા આજુબાજુના ગામોમાંથી આશરે 20 થી 30 હજાર ઓછામાં ઓછા માણસો અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે અને અહીંયા લઘુરુદ્ર થયો છે અને દર્શનનો અમે પણ અહીંયા લાભ લઈ અને અમને આજે ખરેખર મહાદેવની અમને અનુભૂતિ થઈ છે. આ પ્રાચીન જગ્યા છે દેવસ્થાનની, જેનું મહાત્મા પ્રાચીન પુરાણોમાં પણ એનો ઉલ્લેખ છે. જ્યાં અમે આવ્યા એને દર્શન કરી અમે બધાએ ધન્યતા અનુભવી. હું કુલદીપસિંહ યાદવ, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકા. આજ રોજ નાળા ખાતે આવેલ જ્યાં દેવોએ પોતે શિવલિંગ કરીને પૂજા કરેલી છે એવી જગ્યા દેવજગન રામેશ્વર મહાદેવના દર્શન કરી અને અમે જોયું કે ખરેખર ભક્તોનું ઘોડાપુર અહીંયા આવ્યું હોય એ રીતે એટલી મોટી સંખ્યામાં ભક્તો આવીને દર્શન કર્યા અને અમને પણ દર્શનનો લાભ મળ્યો અને ખૂબ જ સારું અહીંયા આવીને ધન્યતા અનુભવી અમે બધાએ. અને ખરેખર અહીંયા આવીને એવું લાગે છે કે આ મંદિર અહીંયા જો ના આવીએ તો આપણા માટે જીવનમાં અધૂરું કહેવાય એ રીતનો લાભો અહીંયા અમને મળ્યો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાળા દેવજગન મંદિર ખાતે આજ રોજ બાલુભાઈ સીતુભાઈ ગોહિલ પ્રમુખ છે. અહીંયા જે શિવલિંગની સ્થાપના થઈ છે તે વર્ષો પહેલાં અહીંયા દેવોએ આ સ્થાપના કરી અને આ શિવલિંગની સ્થાપના કરેલી હતી. અહીંયા રામ લક્ષ્મણ પણ અહીંયા આવેલા છે અને અહીંયા કૌરવ પાંડવ બી અહીંયા પધારેલા છે. ત્યાં તે વખતનું આ બહુ પુરાણું મંદિર અને શિવલિંગ છે કે અમે છેલ્લા લગભગ 25 વર્ષથી અહીંયા શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે યજ્ઞ અને ભંડારાનું આયોજન કરીએ છીએ અને અહીંયા 20 થી 25 હજાર લોકો ભેગા થાય છે અને આ સ્થળ આસ્થાનું સ્થળ છે એટલે અહીંયા લોકોની મનોકામના પૂર્ણ થાય છે. ત્યારથી અહીંયા અમે મેળાનું અને યજ્ઞનું આયોજન કરી અને લોકો એનો લાભ લઈ અને ધન્યવાદ.